નમસ્તે મિત્રો, આજે મારે તમારી સાથે એક વાત શેર કરવી છે જે સાંભળ્યા પછી તમે તમારી જાત અને આપણા સમાજને એક અલગ નજરથી જોતા થઈ જશો. આ વાત વોટ્સએપ યુનિવર્સિટીના માધ્યમથી વાંચેલી હોઈ શકે, પણ તેની પાછળનું સત્ય અને તર્ક કેટલો મજબૂત છે તે તમને ઊંડાણપૂર્વક વિચાર કરવા મજબૂર કરી દેશે. વાર્તાની શરૂઆત એક જાપાનમાં વસતા ભારતીય પરિવારથી થાય છે. આ ભારતીય પરિવાર જાપાનમાં છેલ્લા 3 દાયકાથી સ્થાયી થયો હતો. ત્યાં તેમનો વ્યવસાય સારો ચાલતો હતો અને જાપાની લોકો સાથે તેમના સંબંધો પણ મધુર હતા. પરંતુ એક વાત ભારતીય પરિવારને કાયમ માટે ખૂંચતી હતી. જ્યારે પણ જાપાનમાં કોઈ ધાર્મિક તહેવાર હોય કે જાપાની મિત્રના ઘરે પારિવારિક પ્રસંગ હોય ત્યારે આ ભારતીય પરિવારને આમંત્રણ મળતું નહીં. જાહેર પ્રસંગમાં તો મુલાકાત થઈ જતી, પણ અંગત જીવનમાં જાપાનીઓએ ભારતીય પરિવાર સાથે ચોક્કસથી અંતર જાળવી રાખેલો. એક દિવસ તક મળતા આ ભારતીય વ્યક્તિએ તેમના ખૂબ નજીકના જાપાની મિત્રને પૂછ્યું, આપણા આટલા સારા સંબંધ છે છતાં પણ તમે મને ક્યારે તમારા ઘરે કે પારિવારિક પ્રસંગમાં કેમ બોલાવતા નથી? ત્યારે જાપાની મિત્રએ જે જવાબ આપ્યો તે સાંભળીને ભારતીય સ્તબ્ધ થઈ ગયો. જાપાની મિત્રએ કહ્યું કે તમારે તમારા લોહીના ઇતિહાસમાં જોવાની જરૂર છે. અમે ક્યારેય નથી ઈચ્છતા કે તમારા પૂર્વજોએ જે ભૂલ કરી હતી તે અમારા સમાજ કે દેશમાં થાય. અમે એવા લોકો પર ભરોસો નથી કરી શકતા જેમના પૂર્વજોએ માત્ર થોડા રૂપિયાના પગારની લાલચમાં પોતાના દેશના હજારો ભાઈ બહેનો અને બાળકો પર ગોળીઓ ચલાવી દીધી હતી. વાત છે જલિયાવાલા બાગ એ લોહિયાળ સત્યની. જાપાની મિત્રનો ઇશારો જલિયાવાલા બાગ તે કાળા દિવસ તરફ નહોતો. ઇતિહાસ સાક્ષી છે કે જલિયાવાલા બાગમાં ગોળીઓનો આદેશ આપનાર અંગ્રેજ જનરલ ડાયર એક હતો અને માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા અંગ્રેજ અધિકારીઓ હતા. પણ ગોળીઓ ચલાવનાર સૈનિકો આપણા જ ભારતીય ભાઈઓ હતા. માત્ર અંગ્રેજોની નોકરી અને 2-5 રૂપિયાના પગાર માટે તેમણે પોતાના દેશવાસીઓને છાતી પર ગોળીઓ ધરબી દીધી હતી. જો તે સમયે ભારતીય સૈનિકોએ ફક્ત બંદૂકની દિશા બદલી હોત તો મુઠ્ઠી પર અંગ્રેજોને મારીને હજારો ભારતીયોનો જીવ બચાવી શક્યા હોત. પણ અફસોસ, તે સમયની સ્વાર્થિક ગુલામ માનસિકતા જીતી ગઈ. જાપાની મિત્રએ આગળ ઉમેર્યું, અમારા જાપાનમાં તો જો કોઈ વિદેશી વસ્તુનો ભાવ પણ વધી જાય તો અમે આખો દેશ સ્વૈચ્છિક તે વસ્તુ વાપરવાની બંધ કરી દઈએ છીએ અને તે વિદેશી વસ્તુઓના ભાવ ફરજિયાત ઘટી જાય છે. આને કહેવાય દેશપ્રેમ. અને તમે લોકો તો પૈસા માટે જીવતા માણસોનો સોદો કર્યો હતો. મિત્રો, આજે પણ એ જ માનસિકતા ઓનલાઈન શોપિંગની ગુલામીની છે. મિત્રો, તમે વિચારો કે આ તો ઇતિહાસની વાત છે, પણ વાસ્તવમાં આજે પણ આપણે એ જ માનસિકતામાં જીવી રહ્યા છીએ. આજે ઓનલાઈન શોપિંગના નામે વિદેશી બ્રાન્ડ્સ, મોટી કંપનીઓ આપણા બજાર પર કબજો જમાવી રહી છે. માત્ર 10-20 રૂપિયાની સસ્તાની લાલચમાં આપણા જ પડોશી ભાઈ કે મિત્રની નાની દુકાને અવગણી રહ્યા છીએ. વિચારો, જ્યારે લોકડાઉન કે કોરોના જેવી આફત આવી હતી ત્યારે કોઈ ઓનલાઈન કંપની તમારી મદદે આવી હતી? ના. ત્યારે ગલી કે નાકે બેસતો નાનો વેપારી જ કામ આવ્યો હતો, જેણે તમને ઉધારમાં કે મફતમાં માલ આપ્યો હતો અને કદાચ તમારા ઘર સુધી પણ પહોંચાડ્યો હતો. આજે પણ ગામમાં કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ હોય તો આ સ્થાનિક વેપારીઓ જ રાજી ખુશીથી દાન આપે છે, ઓનલાઈન કંપનીઓ નહીં. આપણો સ્વાર્થ આપણું જ નુકસાન થશે. આજે આપણે 2 પૈસા માટે જો ઓનલાઈન ખરીદી કરીશું તો યાદ રાખો કે આવતીકાલે જ્યારે તમારા બાળકો બિઝનેસ કરવા નીકળશે ત્યારે તેમના ગ્રાહકો કોણ બનશે? જો બજાર જ નહીં બચે તો નોકરીઓ ક્યાંથી મળશે? જો આ લોકો વેપારીઓ ધંધો છોડી દેશે તો સ્થાનિક બજારો શૂન્ય થઈ જશે. જાગો ભારતીયો. જલિયાવાલા બાગ સૈનિકો તો બંદૂકની ગોળીઓથી
પોતાના ભાઈઓને માર્યા હતા, પણ આજે આપણે ઓનલાઈન ખરીદીની ઓગણીના ટેરવે આપણા જ લોકલ વેપારીઓનું ગળું ગોંટી રહ્યા છીએ. આ પણ એક પ્રકારનો જલિયાવાલા બાગ કાંડ જ છે, જ્યાં લાલચ આપનાર અંગ્રેજો બદલાઈને ઓનલાઈન કંપનીઓ બની ગયા છે અને ભોગ બનનાર આપણા જ ભાઈઓ છે. થોડા વધુ રૂપિયા લાગે તો પણ લોકલ ખરીદી કરો. આપેલા 2 પૈસા પણ તમારા સમાજમાં અને સ્થાનિક બજારમાં, તમારા શહેરમાં તેના વિકાસમાં કામમાં આવશે. સ્વદેશી અપનાવો, લોકલ બજાર બચાવો અને ગુલામ માનસિકતામાંથી આઝાદ થાઓ. આપણું લોહી બદલવાની જરૂર નથી, બસ આપણી માનસિકતા બદલવાની જરૂર છે. તું તૈયાર છો ને ભારતીયો? ઓનલાઈન છોડો, લોકલ અપનાવો, નહીતર ફરીથી ઇતિહાસ પોતાને દોહરાવશે અને ફરી ગુલામ થવું પડશે. થેન્ક યુ. સુનિલ પટેલ.